બધાને જય સ્વામિનારાયણ। આજે આપણે સાંભળવાના છીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બેઠેલો ભીડો। સંતનું જીવન કેવું હોય છે કે અગરબત્તી બળે ને બીજાને સુગંધ આપે છે, દીવો બળે બીજાને ઉજાસ આપે છે, ચંદન ઘસાય ને બીજાને સ્મેલ આપે છે। એમ સંતનું જીવન પરોપકારી છે। સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથ કે કારણે ચારે ધર્યા દેહ। એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ લોકમાં જેટલા વર્ષો સુધી રહ્યા, સતત એમની ભીડો બેઠો છે, મનનો ભીડો બેઠો છે ને શરીરનો બેઠો છે। તો એના જીવનને વિશે આપણે થોડાક પ્રસંગો સાંભળીશું કે કેવી રીતે ભીડા એમની બેઠા છે। તો સ્વામી પોતે મુંબઈમાં હતા તારીખ 12/1984માં। ત્યારે મલાડની અંદર એક બેંકનું ઓપનિંગ કરવાનું હતું, એટલે એ બધા ભાઈઓ બાપાને આમંત્રણ દેવા આવ્યા પ્રમુખ સ્વામી મહારાજને કે તમે અમારે બેંકનું ઓપનિંગ કરી આપો ને બધાને આશીર્વાદ આપો। સ્વામી પોતે ત્યાં ગયા અને મુંબઈ આપણે જાણીએ છીએ થોડો ટ્રાફિક હોય, થોડું આપણું દાદર મંદિરે આપણું છે દાદર સ્ટેશન આગળ, અને મલાડથી બાપાને પાછું ન્યૂ મુંબઈ વૃદ્ધાશ્રમનું એક ઓપનિંગ કરવાનું હતું। નર્મદા નિકેતન વૃદ્ધાશ્રમનું નામ હતું। સ્વામી ત્યાંથી ડાયરેક્ટ ત્યાં ગયા અને ઓપનિંગમાં એવું ન હોય કે રિબીટ કાપણ, પણ ત્યાં સ્વામી સભા કરે, બધાને વાત કરે બધી સંસ્કારની, વ્યસન મુક્તિની અને સંપની। એટલે એ બધું પતાવીને સ્વામી મંદિરે આવ્યા ત્યારે હાલના 4 વાગેલા બપોર પછી। સ્વામી ભૂખ્યા તરસ્યા હતા। સવારના ગયેલા 9-10 વાગે, 4 વાગે સ્વામી આવી અને પાણી પીધું અને 4 વાગે જમ્યા। તો આજે સ્વામી કોઈ પણ માણસ હોય, સમાજના ભક્તો હોય કે બહારના હોય, દરેકને અનુકૂળ થયા છે। ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ 1973માં ભુજમાં ગયેલા। ભુજની અંદર એક સુખપુર ગામ છે અને ત્યાં એક લક્ષ્મણભાઈ કરીને પરદેશથી આવેલ આફ્રિકાથી, એમના ઘરે રસોઈ હતી। તો સ્વામી પોતે એમની જોડે બેઠેલા અને સંતો રસોઈ બનાવતા હતા અને સત્સંગની થોડીક વાતો કરી। પછી સ્વામીજી પૂછ્યું એમને કે આપણે પધરામણી કરવાની છે? એટલે એમને કીધું કે ના સ્વામી, તમે બેસો, અમને લાભ આપો, પધરામણી નથી। અને સ્વામી પછી આરતી અષ્ટક કર્યા, જમ્યા, સભા કરી અને 10:30 વાગે ભાઈ કીધું કે 20 પધરામણી છે। હવે કચ્છમાં કેટલી ઠંડી પડે ને, પોષ મહિનાની ઠંડી, રાતના 10:30 વાગ્યા। સ્વામીની ગાડી પણ ખુલ્લી જીપ હતી અને સ્વામીનો ઉતારો તો ભુજમાં અને બાજુનું ગામ સુખપુર। તો સ્વામી એ વખતે 20 પધરામણી કરી, પણ હરિભગતને એમ કે બાપાનો આપણે લાભ મળે, એને બિચારાને એવું નહીં। પણ સ્વામી એને એવું ન કીધું કે મેં પૂછ્યું તારે કેમ ના પાડી, તમે પહેલાં કરી લેવી છે ને, આપણે સમય હતો, હવે ઠંડી છે, મોડું થઈ ગયું, એક શબ્દ જ બોલે નહીં। પોતાના શરીર માટે કષ્ટ પડે ને કોઈને જણાવાય ન દે અને હસતા મોઢે સ્વામી કે હાલો જી આવી છે ને પધરામણી। નકર માણસને એવું મન થાય કહેવાનું કે પહેલાં કીધું તો થઈ ગયું, આમ તેમ બોલે તો ખરા, થોડું બોલે નહીં તો મનમાંય થાય, પણ સ્વામીજીને મનમાંય કંઈ નહીં। પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં એક પુનાજ ગામ છે માતર તાલુકામાં, ત્યાં બહુ ભક્તો નથી, પણ એ ભાઈની ઈચ્છા હતી કે મારા ઘરે તમે ઠાકોરજી જમાડવા આવો। સ્વામી ગયા, પણ 12:15 ગયા સંતો ઠાકોરજી લઈને, થોડાક હરિભક્તો ભેગા। તો સંતોએ પૂછ્યું કે રસોઈ તૈયાર થઈ ગઈ છે, થાળ ધરાવવાનો છે ભગવાનને? તો કે લાકડા ફાડી રાખ્યા છે અને ઘઉં સાફ કરી રાખ્યા છે, દળાવવાનું જ બાકી છે। ઘંટી પછી ઘરમાં નહીં, કોકને ગામની ભાગોળે ઘંટી, ત્યાં દળાવવા જવાનું। હવે 12:15 વાગ્યા હોય, બપોરનું જમણવાર છે, પણ સ્વામી હસી પડ્યા। એ ભાઈને બિચારાને એવું નહીં એમ કે સંતો જ રસોઈ જાતે બનાવતા હોય એટલે એના મનમાં એવું કાંઈ નહીં, એ બહુ બિચારા પ્રેમી ભક્ત, પણ સ્વામી પોતે હસી પડ્યા। કોઈ પણ માણસ હોય ને, હવે 12:15 હજી લાકડા ફાડી રાખ્યા, એ વખતે ગેસ નહીં, કુકર નહીં, અને 30 માણસની રસોઈ બનાવવાની, એટલે કંટાળો આવે કોઈ પણને, મનમાં કાંઈક તો થાય જ આમ। પણ સ્વામી હસી પડ્યા। સ્વામી કહે તમે તૈયારી કરી દીધી તો વાર નહીં લાગે રસોઈ બનાવવામાં। સ્વામી જાતે મંડી પડ્યા રસોઈ, ફળિયામાં ચૂલા કરી અને કેટલો તાપ હોય, અગ્નિ, સ્વામી રસોઈમાં બાપા પોતે ઇન્વોલ્વ થઈ ગયા પ્રમુખ સ્વામી, અને દાદાને પણ બાજુમાં બેહારી અને સ્વામી ભાવથી જમાડ્યા। સ્વામી કે ભૂખ ઉઘડી હવે શાંતિ જમ। 2:30 વાગ્યે પ્રમુખ સ્વામી જમ્યા। પણ સ્વામીને આવો ભીડો પડે કે બપોરનો આરામ ન મળે કે આવી તકલીફ પડે, પણ બાપા કોઈ દે, પ્રમુખ સ્વામી કોઈ દે બોલે નહીં કાંઈ। સ્વામીને એક હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કરવા એક પીઠાઈ ગામ છે, કપડવંત તાલુકાનું, ખેડા જિલ્લામાં,
તો ત્યાં એક હરમાનભાઈ સરપંચ કરીને રહ્યા હતા, એને કીધું કે હાઈસ્કૂલનું ઓપનિંગ કરવા આવજો. બાપા પ્રમુખ સ્વામી મહારાજ બરોડા હતા. હવે સ્વામી નીકળ્યા ને તો ગાડી બગડી રસ્તામાં, અને એ વખતે હું ત્યાં વિચરણ કરતો, અમે રાહ જોઈ, પણ સ્વામી ઠેઠ રાત્રે 12 વાગે આવ્યા. ઓપનિંગ બીજે દાડે હતું, શિવરાત્રિ દિવસ હતો. સ્વામી 12 વાગ્યા પછી જમે નહીં, આપણે નિયમ પ્રમાણે રાતના ભૂખ્યા સૂઈ ગયા. બીજે દાડે શિવરાત્રિનો અપવાસ, નગરયાત્રા કાઢી, હાઈસ્કૂલમાં પ્રવચનો કર્યા. ત્યાંથી સ્વામી પછી કઠલાલ ગયા. ના, ત્યાં પછી પીઠાઈમાં બપોરે આરામ કરવા ગયા હતા કે એક ભાઈ આવ્યા ભાનુભાઈ કરીને કે પધરામણી કરવી જોશે. બપોરે 2 વાગે સ્વામી હોવાની તૈયારી કરતા હતા, ઘડીક આરામ મળે નહીં ઉંમર પ્રમાણે, થાકેલા બીજા દાડેનો. સ્વામી પધરામણી નીકળ્યા, 40 પધરામણી કરી બપોરે 2 વાગે. ત્યાંથી ગયા સ્વામી પોતે અભરીપુર, એક બાજુનું ગામ છે, ત્યાં બધાને વ્યસન છોડાવ્યા, 200 માણસની સભા કરી. ત્યાંથી ભરકુંડા બાપા ગયા પ્રમુખ સ્વામી, ત્યાં પણ બાપાની શોભાયાત્રા, નગરયાત્રા પ્રમુખ સ્વામીની. અને ત્યાં બધા બહુ સામાન્ય માણસો. એ ગામમાં એકેય સંડાસે નહીં, લાઇટના કનેક્શને નહીં, એકેય સ્લેબ ભરેલું ઘર નહીં, એવું ગામ થોડું ડીમ. અને એવા ગામડામાં પણ સ્વામી એવા ધૂળિયા રસ્તા, અને સ્વામી ત્યાં બધાને ઘરે પગલાં કર્યા, સભા કરી. ત્યાંથી કઠલાલ ગયા, ત્યાં પધરામણી કરી. ત્યાંથી ભાટેરામાં રાત્રે 11 વાગે પ્રાણલાલભાઈનું ઓઇલ મિલનું ઉદ્ઘાટન કર્યું, 11 વાગે પધરામણીઓ કરી, 10-15. અને તોરણા સ્વામી રાત્રે 12:30 સભામાં આવ્યા, અને 1:30 વાગ્યા સુધી રાતની સભા આવેલી સ્વામીની. અને 1:45 વાગે રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ આરામમાં ગયા. અપવાસ શિવરાત્રિનો, આગલા દાડાનો પણ થાક ઉજાગરા. અને આવા સામાન્ય ગામ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો સ્વામીને દરેકને સંતોષ આપે છે અને દરેકને કાર્યમાં સહકાર આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ત્યાં હતા વસો ગામમાં, તો એક ભાઈ મેટાડોર લઈને આવેલા. ત્યાં સેકન્ડની સેકન્ડ હતી, અહીં ચાલુ કર્યું તો બાજુના ગામમાં સંભળાય એવી મેટાડોરમાં. સ્વામીને કે પ્રસાદીની કરી દો. તો સ્વામી ચાંદલા કર્યા, થોડી વાર બેઠા. કંઈ જવાના છો? કે દભાણ, કે આપણી ગાડીમાં જજો. તો એની મેટાડોરમાં હવે સ્વામીની ઉંમર પ્રમાણે સ્વામીને ઘણી શરીરની તકલીફ છે, ઢીસણનો વાહ હતો, ખંભાના દુખાવા હતા. તો સ્વામી મેટાડોરમાં ઊંચીમાં ચડવું ઉતરવું આ ઉંમરે, અને રસ્તા કેવા એ સમયમાં બહુ ધૂળિયા રસ્તા, રોદા લાગે બહુ. પણ સ્વામી પોતાની ગાડીમાં ન બેઠા, અને મેટાડોરમાં બેસી અને દભાણ ગયા. નકર ન કે પ્રસાદીની કરી દીધી, પછી ચાંદલા કરી દીધા, ઠાકોરજી બેહારી દીધા, અમે થઈ ગઈ પ્રસાદીની. પણ સ્વામી કે એને સંતોષ થાય, એટલે સ્વામી પોતે ભીડો બેઠે, પણ હામાં માણસનું મન એ ન થવા દે. પછી ભાઈ પાછા ત્યાંથી કે ક્યાં જવાના? દભાણથી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી કે બોચાસણ જવાના છે, 45 કિલોમીટર, કે આપણી ગાડીમાં જવાનું છે. તે પાછા બાપા મેટાડોરમાં ઠેઠ બોચાસણ ગયા એ ગાડીમાં. નકર આપણે કોઈ પણ એવી ગાડી હોય તો શું કે ભાઈ હવે બહુ પ્રસાદીની માપની થઈ ગઈ, બહુ તો પછી કાયમ આપી દો, રોજ પ્રસાદીની કરીએ. પણ સ્વામી છે એ કોઈ દે કોઈનું મન એ ન થવા દે. બધા કોઈ પણ માણસ આવ્યા હોય તો સ્વામી ભીડો બેઠી લે, પણ ક્યારેય સ્વામી કોઈને ભીડો ના આપે. સ્વામી એકવાર ત્યાં ડેમોલ ગામ છે, ખેડા જિલ્લામાં, આણંદ ને નડિયાદની વચ્ચે. એ ડેમોલ ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ રાત રોકાણા હતા. બહુ પધરામણીઓ કરી, સત્સંગ કર્યો ત્યાં. અને બીજે દાડે એકાદશી હતી. પ્રમુખ સ્વામી મહારાજ એ સમયમાં એકાદશીનું ફરાળી ન કરે, પાણી ન પીવે, નિર્જળા ઉપવાસ કરે. હવે ડેમોલથી સ્વામી નીકળ્યા સવારે, અને બાજુમાં એક પેટલી ગામમાં ગયા. ત્યાં સ્વામી થોડી પધરામણીઓ કરી, કારણ કે ગામમાં જાય એટલે બધાને ભક્તોને હોય કે અમારા ઘરે પગલાં કરે, સત્સંગી હોય કે ના હોય, જે બોલાવે ને જવાનું. આપણે પધરામણીમાં કંઈ એવું નહીં હોય કે ઠાકોરજીને તમે ભેટ મૂકો કે પ્રસાદ, તમારે જે હોય કંઈ ભેટ માટે તો જતા જ નથી. બધાને ઘરે પગલાં કરવા જાય જ્યાં બોલાવે ને. ત્યાંથી સ્વામી ડેમોલથી પેટલી ગયા, અને પેટલીથી પ્રમુખ સ્વામી મહારાજ મલાચજ ગયા. મલાચજમાં 120 પધરામણી કરી પ્રમુખ સ્વામી મહારાજે. ત્યાંથી સ્વામીજી સોજિત્રા ગયા, ત્યાં પધરામણી કરી. ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજ પેટલાદ ગયા, અને ત્યાં એક ભાઈને હોસ્પિટલમાં ખબર કાઢી. ત્યાંથી બોચાસણ ગયા. બોચાસણ દર્શન કરીને સ્વામી બરોડા ગયા, ત્યાં યુગ મંડળની સ્થાપના કરી. ત્યાંથી સ્વામીજી ભરૂચ ગયા. ભરૂચ સત્સંગનો લાભ આપીને અંકલેશ્વર ગયા, ત્યાં પણ સત્સંગનો લાભ આપ્યો. અને કીમ માટે સુરત બાજુ જઈ અને ત્યાં સ્વામી રાતના 1 વાગે આરામમાં ગયા. હવાનું પાણીનું ટીપું ન પીધું હોય,
આવું આપણે એક દાડાનું વિચરણ નથી, સ્વામીનું આજીવન આવું વિચરણ છે. સ્વામીજીનું કેવું છે કે તમે જો પધરામણી જોવો ને તો તમને લાગે કે પ્રમુખ સ્વામી આખી જિંદગી પધરામણીઓ જ કરી છે. તમે મંદિર બાંધવાનું કહો ને તો આમ આખી જિંદગી મંદિર જ બાંધ્યા છે. દરેક ફિલ્ડમાં ભીડો બેઠો છે. એવો પત્ર તમે જુઓ તો 7 લાખ પત્ર લખ્યા તો આપણે આમ લાગે કે આખી જિંદગી રૂમમાં બેઠા બેઠા પત્ર વ્યવહાર જ કર્યો છે. લખવાના અને પાછા વાંચવાના ખરા, એ એક ભીડો છે મોટો. આજે 80 પાનાના પત્ર આવેલા છે, 39 પાનાનું પત્ર, એક પુસ્તક જેવું લાગે. અને અક્ષરે ગડબડિયા હોય. અને પત્રમાં કેવો ભીડો હોય છે કે દુઃખના જ પ્રસંગો હોય. માણસને દુઃખ આવે એટલે મોટા પુરુષના, આવા મહાન સંતના આશીર્વાદ લેવા પત્ર લખે, પ્રાર્થના કરે ઠાકોરજીને, સ્વામીજી, અને એને આશીર્વાદ મળે ભગવાનના. પણ એટલા બધા પત્ર તો બધી ટાઈપનો ભીડો, એવું નહીં વિચરણનો જ. વિચરણ તો બહુ જ કર્યું છે સ્વામીજી, બહુ જ. એટલા બધા ગામડા વિચરણ કરવું, આમ સિટીમાં તો બધા થોડુંક સગવડ હોય, પણ ગામડામાં વિચરણ બહુ અઘરું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એટલું બધું વિચરણ કર્યું છે. અને એક ખેરાલુ ગામમાં પણ પ્રમુખ સ્વામી ગયેલા તો ત્યાં પણ ઘણું જ બધું જ અગવડ હતી ઉતારાની. પણ એક લલિતભાઈ ભાવસાર હતા મુંબઈના, એના મિત્રને કીધું કે અમારા સ્વામીજી, અમારા ગુરુ છે ને, ઉતારો તમે તમારા મકાનમાં જો આપી શકતા હો તો આપો. એટલે એને આપ્યો એ ભાઈ. પણ એમને એવું કાંઈ નહીં કે આમ બહુ સત્સંગ, અને એ બધા એ કામે જતા રહેલા ખેતરમાં. પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરતા હતા ખેરાલુ ગામમાં, હિંમતનગર મહેસાણા બાજુ. અને ટોયલેટ હતું ને એમને તાળું મારી દીધેલું, બાપાને ટોયલેટ જવાનું થયું. અને એ લોકો શું પેલા ગામના કોઈ પણ માણસો ટોયલેટમાં જતા ના રહે, થોડું બહાર હોય, જે એટેચ ના હોય ગામડામાં, એટલે ડેલ હોય ને ફળિયું, ત્યાં ટોયલેટ હોય. એટલે એને તાળું મારી રાખ્યું. ઉતારો સ્વામીજીનો એના ઘરે. તો સ્વામીને ટોયલેટ જવાનું થયું તો સ્વામી પેલો લોટો મોટો ભરી પાણીનો અને ગામની બહાર ગયા બાવળિયામાં. હવે આપણે તો બધા કપડાં બદલી નાહવાનું હોય, પછી કપડાં પહેરવાના હોય, ટુકડો વીંટવાનો હોય શરીર ઉપર. તો સ્વામી ટુકડો વીંટીને ગામ વચ્ચેથી ઠેઠ ગામની બહાર તડકામાં ટોયલેટ જઈને આવી અને ખુલ્લામાં બેસી નાહ્યા. અને પછી સ્વામી પાછી પધરામણી કરી. તો આવા અગવડ સગવડ ગામમાં પડે, પણ સ્વામીજી ક્યારેય એવું નથી વિચાર્યું કે મને આવી અગવડ પડે છે. એકવાર તો સ્વામી ત્યાં હતા નડિયાદની અંદર, અને ત્યાં એક યોગીનગર કરીને એક 700 જેટલા મકાનો બનાવ્યા છે. ત્યાં 2 બિલ્ડર હતા, અને સ્વામીને ખાતમુહૂર્ત કરવા બોલાયેલા પ્રમુખ સ્વામી મહારાજને. હું ભેગો થતો એ વખતે, ત્યાં રહેતો હું. તો સ્વામી બધે પુષ્પ નાખતા હતા, ઠાકોરજીને લઈને બધે પ્રસાદીની દ્રષ્ટિ કરાવતા હતા. એમાં સ્વામીના પગમાં કાંટો વાગી ગયો. તો કેટલો બધો કાંટો ઊંડો વાગી ગયો કે સ્વામી એક પગે મારો ખંભો પકડી અને ઊભા રહી ગયા, અને મને કે તમે કાંટો ખેંચી લો. જેવો મેં કાંટો ખેંચ્યો, પ્રમુખ સ્વામીના પગમાંથી લોહીની ધાર થઈ, અને આખું સ્વામીનું ચંપલ લોહી થઈ ગયેલું. પછી સ્વામીજી અવળું ફરી ગયા. પેલી બાજુ ઠાકોરજી ખાતમુહૂર્ત કરવાની જે વિધિનું બધું પૂજાપો ગોઠવાતો હતો, ત્યાં બધી વ્યવસ્થા કરતા હતા બાપાના સેવક અને હરિભક્તો. અને સ્વામી કે કોઈને કહેતા નહીં કાંટો વાગ્યો છે, અને તમે આ તમારા ગાતરિયાથી કપડાથી લોહી લૂછી નાખો તરત. તો મેં સ્વામીનો પગને બધું લૂછું, લોહી તો થોડું થોડું ચાલુ જ રહેતું હતું. તો સ્વામી વ્યવસ્થિત શાંતિથી તો વિધિ કરી અને ખાતમુહૂર્તની, અને પછી પધરામણીઓ પાછી કરી. હવે આવો કાંટો વાગ્યો હોય તો આપણે હાલી જ ના શકીએ, લૂલા હાલી. પણ સ્વામી પધરામણી કરી, અને કોઈને સ્વામી કે કહેતા જ નહીં તમે મને વાગ્યું છે. કોઈ બિલ્ડરને નહીં કહેવાનું કે સફાઈ કરીને, આમ કંઈ બોલવાનું જ નહીં. સ્વામી એકવાર નડિયાદ હતા. આમાં કેવું છે કે માણસને શરીરનું દુઃખ આવે ને એટલે માણસ, કોઈ પણ માણસ જોજો, પરિવારમાં પણ પ્રશ્ન થઈ જાય તરત. શરીરને કષ્ટ પડે ને એટલે માણસને ગુસ્સો આવે, કંઈ ખોટું લાગે, કાંઈક પણ મન દુઃખ થઈ જાય. પ્રમુખ સ્વામી ક્યારેય શરીર સામું જોયું નથી. નડિયાદ હતા સ્વામી, અને સ્વામી નડિયાદથી નીકળ્યા તો સ્વામી બોચાસન ગયા 40 કિલોમીટર. ત્યાંથી સ્વામી ધર્મ જ જમ્યા બપોરે. ત્યાંથી પ્રમુખ સ્વામી મેળાવ ગયા શાસ્ત્રી મહારાજના જન્મસ્થાનમાં દર્શન કરવા. ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજ વડતાલ ગયા દર્શન કરવા. એ બાજુ બાપા જ્યારે વિચરણ કરે પ્રમુખ સ્વામી મહારાજ ચરોતરમાં, તો અનુકૂળ હોય ને ત્યારે આવા યાત્રાના ધામ હોય પ્રસાદીના, ત્યારે અચૂક બાપા દર્શન કરવા જાય. ઠાકોરજી પોઢી ગયા હોય તો જુદી વસ્તુ છે, પણ સમય સેટ થાય ને તો બાપા અવશ્ય જાય. અને ભાવથી દર્શન, દંડવટ, બધા પ્રસાદીના સ્થાન હોય ને બધે પગે લાગે, દંડવટ કરે. તો સ્વામીજીને પગથિયા ચડવાની ઘણી તકલીફ હોય, તોય પણ સ્વામી હાર્ટ એટેક આવ્યા પછી પણ સ્વામી બધી જાય.
તો સ્વામી વડતાલ પણ ગયા દર્શન કરવા. ત્યાંથી સ્વામી ડભાણ સભા કરી હાનની. ત્યાંથી સ્વામી પાછા જેતલપુર ગયા. ત્યાંથી સ્વામી અમદાવાદ ગયા. હવે કેટલું અઘરું પડે એટલા બધા ગામડા રોજના રોજ ફરવા. માણસ એક દાડો બે દાડા બરાબર, અમુક જોજો વરરાજા હોય ને એને એક બે દાડા ભીડો પડે ને એને વાંધો ન આવે, પણ 2 મહિના સુધી વરરાજા જેમ રહેવું હોય તો કંટાળી જાય. લોકો લગ્નગાળો જાય ને પછી આમ હળવાશ અનુભવે થોડુંક. આમ એક પ્રવાસમાં ગયા હોય ને 3 દાડા તો ઘરે એક દાડો રેસ્ટ લે માણસ. સ્વામીને તો રોજ પ્રવાસ જેવું, રોજ વિચરણ, આવું નવું જ વિચરણ એમને. બીજે દાડે અમદાવાદથી બાપા પ્રમુખ સ્વામી મહારાજ ટ્રકમાં બેસી અને નાયક્યા ગયા, ખટારામાં બેસી, વાહન નહોતું. એ ભાઈની ઈચ્છા હતી મારે ટ્રકમાં બેહો. અને ત્યાં ગયા ને તો 500 મણ ડાંગરનો ઢગલો હતો ને એની રાત્રે બાપાને પ્રમુખ સ્વામી મહારાજને એની ઉપર હુડ આવ્યો, રજાઈ પાથરી કે બીજું કંઈ વ્યવસ્થા. અને ઉપર ઓલી છત હોય ને 4 સીલિંગ એ કંતાનની હતી અને એમાં બેચાર કાણા મોટા મોટા પડી ગયેલા ફૂટ બાય ફૂટના. અને ઉંદરડા છે ને દોડા દોડ કરે કંતાન, ડાંગરને બધું હોય ને ઉંદરડાને ખાવા. એમાં સ્વામીની ઉપર 2-3 ઉંદરડા પડ્યા રાતના. અને પગ આગળ છે ને ફાનસ રાખેલું, નગર ઉંદરડા પગને બચકા ભરી જાય રાત્રે. આંજવાળું હોય ને તો ઓછા આવે. તો આવા ભીડા પ્રમુખ સ્વામી મહારાજે કોઈને જણાવ્યું નથી. એમની ભીડા બેઠા ને ક્યારેય કીધું નથી કે અમે આવું પહેલાં વિચરણ કરતા. આપણે ખબર થોડોક ભીડો પડે ને તો કોઈને જણાવવાનું તો મન થાય, અમે ત્યાં દાડે જમ્યા વગેરે એવા ભૂખ્યા રહ્યા હતા ને અમે અપ્પા કરીને ગયા હતા કે કાંઈક માણસ જણાવે. સ્વામી કોઈ દે કશું જ નહીં જણાવવાનું. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બેંગ્લોરમાં પધરામણી કરી મંદિરે આવ્યા બપોરે. તો એક ભાઈ કે તમે જ્યાં પધરામણી કરવા ગયા હતા ને એ બાજુ જ મારે કરવાની હતી. તો સ્વામીજી એવું ન બોલ્યા, તમારે પહેલાં કહેવું જોઈએ ને એવો શબ્દ ના વાપર્યો. કોઈને ન ગમે ને એવું બોલે જ નહીં સ્વામી. સ્વામી કે હાલો હજી કરી આવી. 22 કિલોમીટર દૂર સિટી વિંધીને જવાનું. અને સ્વામી પાછા ત્યાં એ ભાઈને પોતાની આપણી ગાડીમાં બેસાડીને પાછા એને પગલાં કરી, પુષ્પ નાખ્યા, ભગવાનની દ્રષ્ટિ કરાવી, ધૂન કરી અને સ્વામી 1:30 વાગે બપોરે આવીને જમ્યા. આમ કોઈ પણ માણસ છે ને બુદ્ધિ વાપરે તરત જ, પણ સ્વામીજી બધાને સંતોષ આપ્યો છે. સ્વામી એકવાર તો નરસંડામાં હતા અને સ્વામીને રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલા. તો એ હરિભક્તોની ઈચ્છા હતી કે થોડી પધરામણી કરી. પછી ગામવાળા બધાએ 60 પધરામણી થઈ, ઝાડા ઉલટી થઈ ગયા, આખી રાત જાગેલા સ્વામી. હું ભેગો જ હતો બાપા પ્રમુખ સ્વામી જોડે. અને એટલો બધો ભીડો સ્વામી બેઠો છે. સ્વામીજી પોતે ત્યાં હિંમતનગર બાજુ નાદરી ગામમાં હતા એકવાર ગયા. તો બપોરે 1 વાગે પહોંચ્યા તો 1 વાગે નગરયાત્રા કાઢી, એ લોકોએ શોભાયાત્રા કાઢીને ટ્રેક્ટરમાં બેહારી આખા ગામમાં ફેરવે ઠાકોરજીને અને સ્વામીજીને. ગામવાળાનો ભાવ હોય એટલે સ્વામીને બહુ એવું રુચિ ના હોય, પણ સ્વામી એ લોકોને સંતોષ આપવા. જમવાનું બાકી છે અને ઉનાળાનો તાપ છે, સખત તાપ પડે છે, ઉપર ખુલ્લું છે પાછું, એટલે કેટલું શરીર તપી જાય આપણું ઉનાળામાં 1 વાગે. આખા ગામમાં ટ્રેક્ટરમાં ફર્યા અને પછી સ્વામી જમ્યા 2-2:30 વાગે. પછી પારાયણમાં ગયા અને ભાગવતની પારાયણ હતી અને પારાયણમાંથી સ્વામી પધરામણી શરૂ કરી. 100 પધરામણી કરી રાત સુધી. એટલે બીજા 2 ગામ ફરીને તો આવ્યા હતા. તો આવો ને આવો ભીડો આપણે રોજનું આખું જીવન તમે બાપાના પ્રમુખ સ્વામી મહારાજના 5 ભાગ બહાર પડ્યા જુઓ ને, એ વાંચે ને કોઈ પણ માણસ તો કોઈ મનુષ્ય એટલો ભીડો વેઠી ના શકે ને એવો ભીડો પ્રમુખ સ્વામી મહારાજે આ સત્સંગ વધારવાના તો ફર્યા છે, પણ દરેક માણસ સુખી થાય. અને એટલું વિચરણ કરવાની પાછળ સ્વામીજી 8 થી 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા છે ઓછામાં ઓછા. સત્સંગી હોય કે ના હોય, સત્સંગી તો આપણા મોટા ભાગના વ્યસન છોડી દીધા, પણ બહારના બધા મળવા આવે ને એને સ્વામી રૂમમાં વ્યક્તિગત વાત કરે. અડધો કલાક, એકવાર તો 2 કલાક વાત કરી એક ભાઈને વ્યસન છોડાવવા. પણ સ્વામી એને છોડાવે રે, કારણ કે વ્યસન હોય, અમુક મોટા વ્યસન હોય તો પરિવારમાં વિખવાદ થાય, શાંતિ ન રહે. પણ સ્વામીની ભાવના બહુ એવી. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ત્યાં માળોદ હતા, માળોદ ગામ આવ્યું સુરેન્દ્રનગર બાજુ. ત્યાંથી ટ્રેક્ટરમાં સ્વામી માળોદથી ગયા, એટલે ખારવા હતા અને ખારવાથી માળોદ ગયા. 15 કિલોમીટર ટ્રેક્ટરમાં ગયા ટોલીમાં બેસીને. ત્યાં રામપરાના હરિભક્તો આવેલા કે બાપા અમારું ગામ પ્રમુખ સ્વામી કે નજીક જ છે, તમે આવો. નજીક એટલે 15 કિલોમીટર બીજું. પાછા ટ્રેક્ટરમાં સ્વામી, જૂનું ટ્રેક્ટર, અને એટલા રસ્તા ખાડાવાળા, બહુ જ રફ રસ્તા, અને ટ્રેક્ટરમાં બોલી પાછળ સામાન ભરે ને એમાં બેઠા હોય ટોલીમાં, આમ કેટલું ખખડે અને કેટલા રોદા લાગે. એમ બધી એક્સરસાઇઝ બધી થઈ જાય, જુવાન માણસની પેસોટી ખસી જાય, હાંધા જુદા પડી જાય. સ્વામી 30 કિલોમીટર ગયા અને 30 પાછા આવ્યા. 60 કિલોમીટર ટ્રેક્ટરમાં
પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા ને આવીને પછી સભા કરી, પછી પધરામણીઓ પાછી કરી. એ વખત તો સ્વામીજી ભોયકા ગામમાં હતા અને ભોયકામાં સ્વામીને ગુમડું થયેલું પ્રમુખ સ્વામી મહારાજને પગમાં પીંડી ઉપર, અને ગુમડું થાય ને એટલે બહુ પીડા થાય. એ મૂંઢિયું ગુમડું હોય ને તાવ પણ આવી જાય, અને પગમાં હોય એટલે હાલવા ચાલવા બેહવા ઉઠવામાં બહુ તકલીફ પડે. અને પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા જીવનમાં કે આજે મારાથી પધરામણી નહીં જવાય, ગુમડું વધારે મોટું પાકી ગયેલું, મોટું ગુમડું થયેલું, એટલે આમ ચેન પડે નહીં. અને ડૉક્ટર સ્વામી ભેગા હતા, એની શસ્ત્રક્રિયા કરી અને બધી રસી કાઢી, કેટલી બધી 4-5 ટેબ્લેટ વાટીને એનો પાવડર અંદર ભરીને પાટો બાંધ્યો પાકે નહીં એટલા માટે. અને હરિભક્તોને કંઈ ખ્યાલ નહીં બિચારાને કે આવું થયું છે. એ તો સીધું લઈશ લઈને રૂમમાં જ આવી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજને કે 60 પધરામણી ગોઠવાઈ ગઈ છે, અત્યારે આપણે ક્યારે નીકળવું છે. સ્વામી કે હાલો અત્યારે જ જઈએ. સંતોએ વિનંતી કરી કે સ્વામી તમને એવી તકલીફ છે? સ્વામી કે એ લોકોએ તૈયારી કરીને આપણે જઈ આવી, નહીં વાંધો આવે, ધીરે ધીરે. તો આવું ગુમડું, આવી વેદના થાય તો એ પ્રમુખ સ્વામી મહારાજે 60 પધરામણી કરી. તો સ્વામીજીનું જીવન છે એ પર ઉપકાર માટે જ છે, કાયમ માટેનું. કોઈ ભક્તોને ક્યારેય નારાજ કર્યા નથી એમની, એના શરીરની કોઈ સંભાળ લીધી નથી સ્વામીજી. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર તો તારીખ 9/3/79 ગારિયાધારમાં હતા. ભાવનગર જિલ્લાનો એક તાલુકો છે ગારિયાધાર ગામ. અને સ્વામી ત્યાં રાત રોકાણા. એ વખતે સ્વામીજીની સાથે હું વિચરણમાં હતો, અને બીજા દાડે એકાદશી હતી. સ્વામી એકાદશીનું ફરાળી ન લે ને શરબતે ન લે, કોઈ ફ્રૂટ કશું જ નહીં. 36 કલાક. બીજા દાડે સવારે સ્વામી પૂજાપાઠ કરીને 8 વાગે પાણી પીવે, શરબત થોડું. પણ એવા નિર્જળા અપવાસ કરીને વિચરણ કરવું ને, આમ શરીર આપણો સાથ ન આપે. સ્વામીજી ગારિયાધારમાં પધરામણી કરી. ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજ ગારિયાધારથી મોરબા ગામમાં ગયા, બાજુમાં પધરામણી કરી. ત્યાંથી ચારોડિયા ગામમાં ગયા. ત્યાંથી સ્વામી વેળાવદરમાં નગરયાત્રા કાઢીને સભા કરી બપોર વચ્ચે. ત્યાંથી સ્વામી મેકડા એક ગામમાં ગયા. ત્યાંથી સ્વામી રાત્રે જેસર ગયા, ત્યાં પછી સભા કરી. અને સ્વામી રાત્રે 12:30 વાગે સૂતા. હવે આ હું તમને 2-4 ગામની વાત કરીને, આવું કાયમનો કેટલા ગામ ગણાવાય, એવું જ છે કાયમનો. એટલો બધો ભીડો સ્વામીજી બેઠો છે. પધરામણી તો લગભગ કોઈ ન કરી શકે. એવરેજ સ્વામીની રોજની 100 પધરામણી હોય, રોજની 100 પધરામણી. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે બધેથી તમે જો, ખાનદેશમાં જાંબગે ગામ છે, જાંબગે, એ ગામમાં તો રાત્રે 3:30 વાગે નગરયાત્રા કાઢેલી. મહારાષ્ટ્રમાં ખાનદેશ વિસ્તાર છે, ત્યાં જાંબગે ગામ છે, ત્યાં 3:30 વાગે રાત્રે નગરયાત્રા કાઢી, શોભાયાત્રા, રાતના 3:30. સ્વામી હસતા મોઢે બેઠેલા. ત્યાં જે બાજુમાં છે ને એક ગામ છે કુર્દુવાડી, ત્યાં રાત્રે 3:30 વાગે પધરામણીઓ કરેલી છે. કોઈકને બહારગામ જવું હોય કે સ્વામી સવારમાં નીકળી જવાના હોય તો રાતની પધરામણી કરાયેલી, પણ રહી ન જાય. સ્વામીને ભલે ઉજાગરો થાક હોય, પણ સ્વામી હરિભક્તોને કે બહારના હોય બધાને સંતોષ આપ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ટ્રેનમાં, આપણે રાતની ટ્રેન હોય એટલે સૂઈ જતા હોય મોટા ભાગે, પણ સ્વામીજીને બુકિંગ કર્યું હોય, સુવાની વ્યવસ્થા રાખી હોય, તો એ દરેક સ્ટેશને ભક્તો દર્શન કરવા આવ્યા હોય. સ્વામી મુંબઈથી નીકળે ને એટલે વાપી આવે, નવસારી આવે, સુરત આવે, પછી ભરૂચ આવે, બરોડા આવે, નડિયાદ, આણંદ, મણિનગર સુધી 1.5 કલાકે એમ જાગ્યા જ કરવાનું. સ્વામી આ સ્ટેશને બધા હરિભક્તો આવ્યા હોય દર્શન કરવા, તો સ્વામીને આખી રાત જાગવાનું થાય. ઘણીવાર કેવું હોય, અડધો કલાક ઊંઘીને જાગવું હોય ને બહુ અઘરું પડે. પાછા ઘડીક આડે પડખે થઈને વળી સ્ટેશન આવે, આખી રાત સ્વામીને આ રીતે જાય. તો સ્વામીજી આવા ભીડા બેઠી અને બધાને સંતોષ ખૂબ જ આપ્યો છે. સ્વામીજી એકવાર ત્યાં ઉમલાવ ગામમાં હતા. ઉમલાવ ગામ આવ્યું ચરોતરમાં, ખેડા જિલ્લામાં, બોરસદ તાલુકાનું ગામ છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો તો શિશવા ગામમાં, આપણા સીજી સ્વરૂપ સ્વામી છે ને એના ઘરે જ, પૂર્વાશ્રમના નાગજીભાઈને ત્યાં. અને ઉમલા ગામ છે, ઉમલાવ, ત્યાં પ્રતિષ્ઠા હતી. તો સ્વામી પ્રતિષ્ઠા કરવા ગયા આપણે હરિમંદિરની. તો ત્યાં બધી વિધિ પ્રતિષ્ઠા ને બધું થઈ ગયું. સભા કરી અને સભા બહુ લાંબી ચાલી. સભા પછી હરિભક્તોએ ગામનાએ કીધું કે પધરામણી કરવી જોશે. તો સ્વામી 45 પધરામણી કરી અને બપોરે 1:45 વાગે સ્વામી જમ્યા. રસોઈ કેટલી ઠંડી થઈ ગઈ હોય, 12 વાગ્યાની બની ગઈ હોય, પણ સ્વામી કોઈ દે થાક કે ભૂખ કે પધરામણીમાં કોઈ દે પ્રમુખ સ્વામી મહારાજે પાણી પીવાય માગ્યું નથી કે મને પાણીની તરસ લાગી છે, એટલું નહીં. પણ સ્વામીને તાવ આવ્યો હોય ને
તો કોઈ દે બોલ્યા નથી કે મને તાવ આવ્યો છે. એકવાર તો સારંગપુરથી સ્વામીજી નીકળેલા બોચાસન જવા, અને દર્શન કરી અને સ્વામી સૂઈ ગયા. સ્વામી બિન ટાઈમે કોઈ દિવસ આરામમાં નથી ગયા. આપણે શું કંઈક થાક ઉજાગર હોય ને તો ઘણીવાર ઘણા હોય તો પછી સૂઈ જાય બિન ટાઈમે. સ્વામીજી ના હોય, અને તે દાડે 8 વાગે આરામમાં ગયા, 2 રજાઈ ઓઢાડી. એટલે સંતોએ કીધું કે સ્વામી થોડું જમી લો. સ્વામી કે મારે જમવું નથી, મને સુવા દો. પછી તો પૂજ્ય વિવેક સાગર સ્વામી આવ્યા, એને કીધું સ્વામી થોડી ખીચડી થોડી જમી લો, પછી આરામ કરો. સ્વામી ના પાડીને હાથ પકડ્યો સ્વામી પ્રમુખ સ્વામીનો, તો ધગધગે શરીર, એટલો તાવ, 102 તાવ, અને એટલી ઠંડી. એટલે પૂછ્યું ક્યારે ઠંડી શરૂ થઈને, ક્યારે તાવ આવ્યો? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સારંગપુરથી નીકળ્યા ને ત્યારથી શરૂ થઈ ગયો કે છે. તો કહેવાય નહીં કે સ્વામી કે હું સ્વામિનારાયણ પ્રકાશ વાંચતો હતો ગાડીમાં, એટલે ખબર ના રહી મને કે છે. અને સ્વામી કોઈ જે જણાવે જ નહીં. અમુક માણસો ખબર તમને તાવ આવવાનો હોય ને તો શું કે મને આવતીકાલે તાવ આવે એવું લાગે છે, એમ જે ટેલિફોન આવી ગયો હોય ને તાવનો, જાય જ ન હોય. પણ અમુક કૂતરા એવા હોય ખબર, તમે લાકડી ઉગાવવાનું રોવા મળે, માર્યું ના હોય. અમુક યોગી મહારાજને એક ભાઈ કીધેલું ને કે મને સભામાં ઝોલું જ ન આવે, કે કેમ કે ઝોલું આવે પહેલાં જ સૂઈ જાવ કે એને શું ઝોલું આવે. પણ સ્વામીજીને તો તાવ હોય, અને સ્વામીને દુખાવો હૃદયનો એટલો બધો થઈ ગયો હતો બાપાને, અને આદિવાસી વિસ્તારમાં બાપાએ વિચરણ કરેલું છે એ બાજુ, અને કોઈને જણાવ્યું નહીં. એટલું બધું પેન થતું હતું, અને પછી તરત ડાયરેક્ટ આપણે બાયપાસ સર્જરી કરવા સ્વામીને લઈ ગયેલા. પણ એટલું બધું હૃદયમાં પેન થાય, પણ સ્વામી બોલે નહીં. એનો પ્રોગ્રામ બધાનો સંતોષ થાય, ગોઠવેલું હોય. એટલે શરીરનો ભીડો સ્વામી કાયમ માટે ખૂબ જ બેઠો છે. સ્વામી પોતે વિદ્યાનગરમાં ઉકાળા પાણી કર્યા, નાસ્તા પાણી, અને તરત હરિભક્તોની મુલાકાત થાય. 3 ટાઈમ 100થી 150 જણા મળનારા હોય, 3 ટાઈમ 150 સવારે, એટલા બપોરે, કોઈક વાર તો 250 હોય. અને બધા નાના મોટા પ્રશ્ન હોય, કોઈને આશીર્વાદ લેવા હોય, કાંઈ બીજું હોય, તો સ્વામી આગળ બધા આવે માર્ગદર્શન લેવા. તો સ્વામી નાસ્તા પછી બેઠા, તે 12:30 વાગ્યે સ્વામીને ફરીને પત્તર આપ્યું જમવા. આપણે લાકડાના પત્તરમાં જમવાનું હોય સંતોના નિયમ પ્રમાણે. તો સ્વામી કે કેમ પત્તર લાવ્યા? સંતો કે ઘડિયાળ સામું જુઓ, 12:30 વાગ્યા, 8 વાગ્યાના બેઠેલા સ્વામી, અને બધા પ્રશ્ન જ. ન્યા પાછી મુલાકાત ફરીને 150 જણની શરૂ થાય. તે સ્વામી 1:30 વાગ્યે ઉઠે, 8 વાગ્યાના બેઠા હોય. મુંબઈમાં એવી રીતે થયેલું છે. તો સ્વામી જ્યાં હોય ત્યાં મળનારાનું એટલું પ્રશ્ન હોય. બધી રીતે જુઓ તો ભીડો ને ભેડો જ. સ્વામી પોતે એક જગ્યાએ ભાઈ કે અમારી ગાડીનું પૂજન કરવા આવો, અમારા ઘરે આવો કે છે, વિદેશમાં. હવે ગાડી મંદિરે લઈને આવવું જોઈએ ને પૂજન કરાવવા. તો એ ભાઈને એમ કે એ નિમિત્તે ઘરે બાપા સ્વામી આવે. હવે સ્વામીનો કાર્યક્રમ છે ને, આપણે થાય પરદેશમાં સ્વામી શું કરતા છે, પણ ત્યાં એટલો જ ભીડો હોય, કોઈ પણ માણસ થાકી જાય. પહેલાં મને એવું થતું કે સ્વામી ફોરેનમાં શું કરતા છે આખો દાડો, એટલા પત્ર, એટલી પધરામણી, એટલી મુલાકાત. સ્વામી કંઈ ફરવા જ નથી, કંઈ જોવાય નથી ગયા. આખો દાડો બસ રૂમમાં આ જ હરિભક્તો આપણા હોય, ભાઈઓ બધાય આપણા ઇન્ડિયન ભાઈઓને ગયા હોય, કોઈ વ્યસન એને ન થઈ જાય, પરિવારમાં સંપ રહે, બધાને મુલાકાત આપે, માર્ગદર્શન આપે. આખો દાડો આ જ હોય. હવે એ ભાઈ કે ગાડીનું પૂજન કરવા ઘરે આવો, તો સ્વામીજીનો તો ઉકાળા પાણી સવારનો નાસ્તો છે ને કોઈ ભાઈના ઘરે ગોઠવેલો. તો સ્વામી પહેલાં જ ત્યાં ગયા, એ કે વહેલા આવી જાઓ. તો સ્વામી ગયા, તો ગાડી તો આવી જ નહોતી કંપનીમાંથી. એને દીકરા લેવા ગયેલા ગાડી. પ્રમુખ સ્વામી 1.5 કલાક બેઠા, તોય ગાડી આવી નહીં. પછી પેલા ભાઈ કીધું કે હવે તમારે જવું હોય તો જાઓ. તો સ્વામી કે ગાડી આવે ત્યારે કહેજો, પાછા આવી જશું ફરીને. કંટાળો નહીં કે ગાડી આવ્યા પહેલાં અમને પૂજન કરવા બોલો, પહેલાં ગાડી તો લાવી જોઈએ ને, એવું ના કે સ્વામી. અને પધરામણીનો ટાઈમ ફિક્સ હોય. પરદેશમાં હું બધાને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરવાની હોય, દુકાનો ખોલવાની હોય, એટલે સ્વામી તરત પધરામણી જ શરૂ કરી દીધી. કારણ કે પધરામણી પતે પછી ધંધે જઈએ કે ભાઈ. તો 12 વાગે સ્વામીને ઉકાળા પાણી થયા બપોરના. સવારનો નાસ્તો કરવાનો હતો ને બપોરના 12 વાગે થયો, અને બપોરનું ભોજન 4 વાગે થયું, અને પધરામણી જેટલી શરૂ થઈ. પણ સ્વામી તો શું કીધું, ગાડી આવે ત્યારે કહેજો, પાછા ફરીને આવી જશું એમ. પહેલાં એવું ન લાવવા દીધું કે ભાઈ એ ભાઈને મનમાં ઊંડે એવું ન થાય કે ભાઈ આપણે આ પધરામણીનું કરી અને સ્વામીને ભીડો આપ્યો છે. તો પ્રમુખ સ્વામી છે એ દરેક માટે લાગણી, પ્રેમ, ભાવ બધાય માટે, કોઈ માણસ માટે સ્વામીને એલર્જી નહીં, કોઈનો અભાવ નહીં, કોઈ ખૂણે ખાંચરે ભેદભાવ નહીં કે આપણા બહારના, દરેક માટે સ્વામીને પ્રેમ.
એટલે સ્વામીજી ત્યાં એકવાર નાર બાજુ એક રામોદડી ગામ છે, નાર આવ્યું પેટલાદ તાલુકામાં, ખેડા જિલ્લામાં. ત્યાં દેવી પૂજકો ભાઈઓ રહે. તો એ લોકોની ઈચ્છા હતી કે અમારા ઘરે બધા અમારા આવાસમાં બધે પગલાં કરો. તો સ્વામી દરેકના મકાનમાં પગલાં કર્યા. ઠાકોરજીને લઈ ગયા, ધૂન કરાવે, પુષ્પ નાખે પ્રસાદીના, અને બધાને આશીર્વાદ ઠાકોરજીના મળે ભગવાનના, અને વ્યસન છોડાવે, અને બધાને સંતોષ આપ્યો. બધા દેવી પૂજક ભાઈઓ ખુશ ખુશ થઈ ગયા. ત્યાં આવા મોટા પુરુષ અમારા ઘરમાં પગલાં કરવા આવ્યા, કીધું ને તરત સ્વામી ગયા. અને ટાઈમ કયો હતો? બપોરનો ટાઈમ હતો. જમવાનું ઠેલાય, આરામનું ઠેલાય, થાક લાગ્યો હતો. ત્યારે પ્રતિષ્ઠા પણ હતી ત્યાં, એટલે ભીડો સારો એવો હતો. તો એ સ્વામીને પધરામણી એવો કરી. આપણે ત્યાં વલસાડ જિલ્લો છે, અને ત્યાં આદિવાસી ભાઈઓના બહુ જ ગામ છે. આખા જિલ્લામાં આદિવાસી ભાઈઓનો વિસ્તાર બહુ મોટો છે. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ 25થી વધારે વખત વિચરણ કર્યું છે. અને ડંકીમાં સ્વામી નાહી લે બહાર ખુલ્લામાં. એ લોકોના હાવ સામાન્ય ઘર હોય ને એમાં સ્વામી રાત રહે. અને સંતો પણ લાકડા છેતાવીને ચૂલા પર રાંધે, કુકર નહીં, ગેસ નહીં, અને ઘણી બધી અગવડ પડે. નાના નાના વાસણો તો 2-3 વાર રાંધવું પડે. સંડાસ જવાય સ્વામીને લોટો લઈને બહાર ખુલ્લામાં જવું પડે. પણ સ્વામી 20 દાડા, 25 દાડા એ જિલ્લામાં વિચરણ સતત કરેલું છે. એવું નહીં કે ભાઈ 2 ગામમાં એક સભા કરી નીકળી ગયા એટલે ગયા કહેવાય, એવું નહીં. એટલે સ્વામી ત્યાં 25થી વધારે વખત વલસાડ જિલ્લામાં વિચરણ કર્યું છે. અને સ્વામી પોતે હાર્ટ એટેક આવ્યો બાપાને 1983માં, બહુ ભારે હાર્ટ એટેક આવેલો પ્રમુખ સ્વામીને. પછી પણ સ્વામી 25 વર્ષ ગામડામાં વિચરણ કર્યું છે હાર્ટ એટેક આવ્યા પછી. હવે માણસને સિરિયસ હાર્ટ એટેક હોય ને પછી તો દાદરોય ન ચડે, અને શરીરની વાલમ માણસને હોય ને તો શરીર જોજો તમે, એની સંભાળ લેવામાં બધું ભૂલી જાય માણસ. પણ સ્વામી શરીરની સંભાળ નથી લીધી. લોકોનો સંતોષ કેમ થાય, બધાને કેમ સારા માર્ગે દોરાય, ધર્મના માર્ગે બધા સારી રીતે ચાલે, એવું સ્વામીજી કર્યું છે. તો હવે આદિવાસી ભાઈઓને પણ વિચરણ 25 વાર કર્યું. એનું પરિણામ શું? 42,000 પરિવાર આજે નિર્વ્યસની જીવન જીવે છે, અને ભક્તિના માર્ગે, સારા સંસ્કારના માર્ગે સંપથી રહે છે. ત્યાં વલસાડ જિલ્લામાં સ્વામીજી 105 મંદિર કરી આપ્યા છે. 3,000 બાળકો ભણે એવી સ્કૂલ કરી આપી છે. 22 તો બસો લઈ દીધી છે ત્યાં. અને બધા ભાઈઓ આજે એવા સરસ શાંતિથી જીવે. બધાને પૈસાય બહુ બચ્યા, કારણ કે વ્યસન જતા રહ્યા, પ્રમાણિકપણે ધંધો નોકરી કરતા થઈ ગયા, એટલે બધાને મકાની સારા થઈ ગયા. તો સ્વામી વિચરણ કર્યું એનો લાભ શું છો સમાજને? કે બધા અમુક માણસોને દારૂનું વ્યસન હોય, કંઈક બીજું ત્રીજું કરતા હોય, ચોરી કોક કરતા હોય, તો બધા ધર્મના માર્ગે આવી ગયા. 42,000 પરિવારને બદલવો ને, તમારે બીજી બધી પ્રવૃત્તિ માણસ કરી શકે, પણ લોકોના જીવન બદલવાને, એ પરિવારમાં પોતાના પુત્રના જીવન બદલવામાં અમુક માણસ ફેલ જાય છે. પણ સ્વામી બધાને પ્રેમ બહુ આપ્યો છે, અને ભીડો વેઠી અને બધાને અને લાગણી પ્રેમથી બધાને સુધાર્યા છે. તો સ્વામીજીનો ભીડો, એનું ફળ આ છે. ત્યાં આપણું તીસગરી ગામ છે, ધરમપુર વાંસદાની બાજુમાં. એ તીસગરી ગામની અંદર એક દિનેશભાઈ કરીને રહે છે, આદિવાસી ભાઈઓ છે. હું 3 રાત એ ગામમાં રોકાણો છું. ત્યાં 250 ઘર છે. બધાને ઘરે મેં પધરામણી કરી છે. ત્યાં બધાય વ્યસન મૂકી દીધા છે, આપણા સત્સંગી ભાઈઓ છે ને બધાય. અને મંદિર કર્યું છે ને, તો આ વિચરણ એટલા માટે કોઈ સ્વામી વિચરણ કર્યું, એનું ફળ કેવું છે? તો અડધો કલાક પહેલાં આખું મંદિર ભરાઈ જાય. આરતી 7 વાગે થાય તો બધા જ આવી જાય, બાયો ભાઈઓ, બાળકો બધા જ, અને ધૂન ભજન કરે. બધા એટલો સંપ, આનંદ, બધાને શાંતિ. અને સાંજે પણ બધાને આદિવાસી ભાઈઓના ઘરેથી થાળ લાવે રોજ ભગવાનને ધરાવવા, વારા પ્રમાણે. અને એમ જ્યાં પધરામણી કરી કે વ્યસન જ નહીં કોઈને. અને ત્યાં એક ભાઈ હતા, એ આપણા સત્સંગી નહોતા, પણ એમને દીકરાનો જન્મદિવસ ઉજવેલો, તો ડીજે લાવેલા. ડીજે લગ્નમાં વગાડે ને ડીજે. અને પછી દારૂખાનું લાવેલા, ફટાકડા અને રોશણીને બધું બધાને જમાડવાને. બહુ મોટા પાયે એના બાળકનો જન્મદિવસ ઉજવેલો, મોટી કેક લાવેલા. એટલે સામે આ દિનેશભાઈ રહે ને આપણા સત્સંગી, એનો દીકરાનું નામ અભય, એ 4થા ધોરણમાં ભણે. અને એનો મહિના પછી જન્મદિવસ આવતો હતો. એટલે દિનેશભાઈ એના બાળકને કીધું, આદિવાસી ભાઈઓ છે, કે અભય તારો જન્મદિવસ આવતા મહિને આવે છે, તો આપણે 2 ડીજે હું લાવી શીખી. કે દિનેશભાઈ હું મંડપનું ને એવું કરે, અને ડીજેવાળા જોડે એને કોન્ટેક. અને એ કે મોટી કેક લાવશો ને આનથી ડબલ ધામધૂમથી તારો જન્મદિવસ ઉજવવો છે. તો તમને કલ્પનામાં નહીં આવે, આદિવાસી બાળક 4થા ધોરણમાં ભણતો છોકરો જેનું નામ અભય,
એ બોલ્યો કે પપ્પા, જો મારો જન્મદિવસમાં તમારે ઉજવવાનો હોય ને મારી પર તમને સાચો પ્રેમ છે તો મને ખાલી આ તિથલ મંદિર છે આપણું, ત્યાં દર્શન કરવા લઈ જાઓ, નીલકંઠવાણીનો અભિષેક મને કરાવો અને ઠાકોરજીના સંતોને આશીર્વાદ અપાવો. બસ આપણે કાંઈ ડીજે લાવવાનું નથી ને કે કંઈ લાવવાની જરૂર નથી, ખોટા ખર્ચા આપણે કરવાની જરૂર નથી, કે એમાં બધું જ મારે આશીર્વાદ મળશે ઠાકોરજીના સંતોના, મારો જન્મ સફળ થઈ ગયો. બસ તો આદિવાસી બાળકો એમાં પણ કેટલા ઊંચા સંસ્કારો આજે છે. એનું કારણ હું તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિચરણ કરી અને ખૂબ જ ભીડો વેઠી અને આવો સારો સમાજ પવિત્ર તૈયાર કર્યો છે. તો સ્વામીનું ઋણ છે આપણી ઉપર કે પોતાના શરીરમાં ઘણા બધા રોગ હતા, એમને ઘણા બધા ઓપરેશન એમને થયા છે શરીરમાં, ખૂબ જ દુઃખ એને વેઠું છે, આપણને કલ્પનામાં ન આવે એટલું. પણ સ્વામી કોઈ દે દુઃખની અંદર પણ ક્યારેય કોઈ ફરિયાદ નહીં, કોઈ માંગણી નહીં, ગમે ને ગયા હોય જમવાનું, નાવા ધોવાનું, એનો આરામ, એની વ્યવસ્થા. એ જમાનામાં આપણે જાણીએ તો જ્યોતિ ગામ નહોતા તે લાઇટું ન હોય અને એટલી બધી ગરમી થાય અને આખી રાત લાઇટું ન આવે, પણ સ્વામી કોઈ દાડો પેટ્રોલ મસ્તના અંજવાળે સભાઓ કરી હોય. એકવાર તો સ્વામી સભા કરતા હતા એક ગામમાં અને સામે એક ભાઈ આવીને બેઠેલા, ઘણા બધા બેઠા હતા, એમાં એક બહારના ભાઈ આવીને બીડી હળગાવી. પ્રમુખ સ્વામી કથા કરે છે અને સ્વામીથી 4 ફૂટ જ આઘાઈ બેઠેલા લાઈનમાં. બાપાનો પ્રમુખ સ્વામી તો ઓટલા પર રજાઈ પાથરીને બેઠેલા ને એને ફળિયામ સભાથી ઠેઠ ધુમાડા સ્વામી સુધી આવી જાય ને બીડીના. તે કોઈ કીધું કે ભાઈ બીડી બંધ કરો ને, સભા ચાલે. એ કે તમે તમારે કથા કરો નકર મારું મન નહીં રહે કથા, બીડી નહીં પીવું. તો એ કે સ્વામી કે વાંધો નહીં, પીવા દો, ના પડશે ને તો હા ઉઠીને જતા રહેશે, અહીં બેસે ને તો કોકવાર છોડશે કે છે. આપણે કંટાળો આવે કોકવાર આવું કરે ને, પણ સ્વામીને કોઈની પર કંટાળો નહીં, કાંઈ નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા બામણ ગામમાં. ત્યારે એક ભાઈને દારૂનું વ્યસન હતું અને પહેલાં આપણા મંદિરમાં હતા, કામ કરવા આવેલા, મજૂરી કામ, ઓલા સર્વિસ, પછી છૂટા થઈને ગયેલા. પછી એને વ્યસન વળી ગયેલું, કંઈ સોબત ફેર થઈ અને કોકને સંગે થઈ ગયું. તો સ્વામી જેને સમજાવવા માટે એકાદશીનો ઉપવાસ હતો, સ્વામી એને 1.5 કલાક વાતું કરી, 9 થી 10:30 રાતના. અમે સામે જ બેઠા હતા અને અમુક તો અમે શ્રદ્ધા અમારે ખોટી જાય કે સ્વામી હવે છોડવું છોડે. મૂકો 1.5 કલાક થયો. એ ભાઈ કે અત્યારે ન છોડું, હું તમે હશો ને છોડવા પછી આવી. સ્વામી કે પણ અત્યારે છોડવા વાંધો શું છે, તું છોડે ને પછી તમારે કે આરામમાં જવું છે. 1.5 કલાક સ્વામી એક વ્યક્તિને સમજાવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે, અને વ્યસન છોડાયું. એનો પરિવાર આખો સુખી થઈ ગયો અને સંતોષ થઈ ગયો બધાને. કારણ કે એક જણા આવું વ્યસન કરે, પણ સ્વામીનું વિચરણ એવું છે, નદી છે વયા જ કરે, એનું પાણી ભરી જાય, લઈ જાય, કપડાં ધોવે, નાય, બીજા માટે જ નદી વહે છે. આ સરો આ પેલા છે ઝાડવા, એ ફળ પોતે નથી ખાતા, તડકો ઠંડી સહન એ કરે છે, વરસાદ ફળ માણસો ખાય છે. એવી રીતે પણ સ્વામી એટલું બધું સહન કરી અને આખા સમાજને, દેશ, આપણે પરદેશમાં સ્વામી હવાર સુધી પધરામણીઓ કરી છે. ફિલાડેલ્ફિયામાં હવાર ત્યાં સાંજના 4 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી હવે આખી રાત પધરામણી કરવી. બીદાડે હોઈ જવાનું નહીં, પાછું રૂટિંગનો કાર્યક્રમ તો ફિક્સ હોય. પાછો પત્રમાં એટલું બધું ભીડો. આમ રાત્રે એકવાર ધુવારણમી હતા ને, તો ત્યાં સ્વામી પત્ર લખતા રાતના 12 વાગ્યા. બપોરે તે દાડે આરામ નહોતો મળ્યો અને 12 વાગ્યાને એટલા બધા અમને ઝોલા આવે. સ્વામી પત્ર લખે. પછી મેં કીધું સ્વામી આરામ કરો, રાતના 12 વાગ્યા. તો સ્વામી કે આ બધા હરિભક્તોના લોકોના પ્રશ્ન આવ્યા છે, વહેલા એના ઘરે પહોંચી જાય સમાચાર તો સુખી થાય કે છે. સ્વામીને આરામનું કે કશું જ નહીં, એ બધું બસ લખ્યા જ કરે. આપણે નવાઈ લાગે. એકવાર તો બાપા સેલવાસથી નીકળ્યા ને 80 પાનાની પત્ર આપ્યો બાપાને કોઈ, અને અક્ષરે એવા કે મુંબઈ મંદિર આવીને ક્યાં સુધી સ્વામી એક ધાર્યો પત્ર વાંચ્યો, એક જ પત્ર. લીંબડેમાં એક ભાઈ 39 પાનાનો પત્ર આપ્યો. એટલે કેટલા પ્રશ્ન છે ભાઈને, અક્ષર ઉકલતા નહોતા. સ્વામી 2 વાર વાંચ્યું. પછી જ્યાંથી પત્ર આવ્યો ને ત્યાં એ સંતને ફોન કર્યો સ્વામી કે તમારા વિસ્તારના ભાઈનો પત્ર આવ્યો છે, પણ એ હું કહેવા માગે છે ને કંઈ પકડાતું નથી ને અક્ષર ખબર નથી પડતી અમને, તો તમે એને મળી લો અને એને શું પ્રશ્ન છે ને એ મને જણાવો તમે, કહે છે. નકર આપણે શું ભાઈ ન ઉકલે તો ફાડી નાખીએ ભાઈ, હવે ફરી મળશે તો કહે છે કંઈક. પણ સ્વામી છે ને બહુ ડિટેલમાં જાય, નાના માણસ મોટા માણસ હોય, ગરીબ હોય, કોઈ પણ માટે. તો એ પધરામણીઓ સ્વામી ખૂબ જ કરી છે. કોઈ પણ આમંત્રણ આપે. એકવાર તો સ્વામી પધરામણી કરવા નીકળ્યા દામનગરમાં, તો કેટલી પધરામણી કરી. સવારના 8 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી નો સ્ટોપ, પાણી નહીં. આગલે દાડાનો ઉપવાસ હતો
અને લાઇટ નહીં, પછી આરામમાં ગયા તો બપોરે એટલા થાકી ગયા હતા સ્વામી. સ્વામી ક્યાં જમવું જ નથી મારે, એમને પથારીમાં સીધા સ્વામી હોઈ ગયા કે થોડુંક તો જમો. એટલો થાક લાગેલો. ભાવનગરમાં એકવાર પધરામણી કરતાં કરતાં સ્વામીને એટલી બધો ભીડો પડ્યો, ચક્કર આવી ગયા હતા. પણ સ્વામી એવું ન કે બીજે દાડે ઓછી ગોઠવજો. બધા એક ભાઈ તો સ્વામી પધરામણીથી નીકળીને પૂરી થવા આવી 1 વાગ્યો, જમવા જતા હતા. અને એક હાવ હાજા ગાંડા જેવા ભાઈ હતા, હાવ યુવક જેવો, આપણે ઘરે આવો કહેશે. સ્વામી કે હાલો. બધા કે રવા દે, અત્યાર સુધી ક્યાં ગયો છો તારે, આખા ગામમાં ફરજ કે આવવું જોઈએ ને. સ્વામી કે હાલો તું આગળ હાલને, હું આવું છું કહેશે. છોકરો હતો તો બિચારા મગજે એવો હતો, તોય સ્વામી એના ઘરે પ્રેમથી ગયા, આરતી પૂજન ચાંદલો કર્યો, એને પ્રાર્થના કરી. નકર આવા મોટા ધર્મગુરુ હોય ને, આ બધા માણસો હોય ને આવા, ભાઈ કાંઈ નહીં સમજાવી દે માણસ, પણ સ્વામી કોઈને સમજાવી નથી દીધા, સંતોષ આપ્યો છે. તો આવો ભીડો આજે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ જ વેઠી અને સમાજને આગળ કર્યું છે, સુખી કર્યો છે. ખૂબ જ બધા માણસોને સંતોષ આપ્યો છે. અને એની ફળશ્રુતિમાં આજે આપણા બધા BAPSના પરિવારો કે બહારના પણ સ્વામીના ટચમાં જે આવ્યા છે, એ બધાના જીવનમાં સારા સંસ્કારો રહ્યા છે, કુટુંબમાં સંપ રહ્યો છે, વ્યસન નીકળી ગયા છે, અંધશ્રદ્ધા નીકળી ગઈ છે, અને બધા સુખી થયા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા બધાના જીવનમાં પ્રમુખ સ્વામીના જે ગુણ છે સારા સાધુતાના, ખૂબ જ એમાં સહન શક્તિ, ધીરજ, શાંતિ અને પરોપકારી એવું આપણા બધાનું જીવન સારું સદગુણી બને એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.